હું એવું તો નહીં કહું કે મૂવી અલગ છે કે કારણ કે મૂવી છે, એનું વર્લ્ડ અલગ હોઈ શકે છે. કડકનાથ એ એક મુર્ગીની બ્રીડ છે જે એમપીમાં આપણને જોવા મળે છે, પણ ફિલ્મ જે છે એ શૂટ થઈ છે દાહોદમાં. દાહોદ એટલે દોહદ એટલે રાજસ્થાન અને એમપીની બોર્ડર ગુજરાત સાથે અડે છે, એટલા માટે એ દોહદમાંથી દાહોદ થયેલું છે. દાહોદ અને દાહોદની આસપાસમાં લગભગ 16 ગામડાઓમાં અલગ અલગ લોકેશન્સમાં શૂટ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મ એ જ માટીમાંથી ઉગીને આવેલી છે. આ દાહોદના ટ્રાઇબલ બેલ્ટની વાત છે, ત્યાંના લોકોની વાત છે, ત્યાંના પ્રશ્નોની વાત છે. ફિલ્મની અંદર જે તમે રિચ્યુઅલ્સ જુઓ કે એનું કલ્ચર જુઓ કે ટ્રેડિશન જુઓ કે એની રહેણી કરણી જુઓ કે એનું સંગીત તમે જુઓ, એનું નૃત્ય તમે જુઓ કે એનો પહેરવેશ તમે જુઓ, એ લોકોની ભાષા, એ લોકોની બોલી, એમની ડાયલેક્ટ કે એના લોકો, આ બધું જ ત્યાંનું છે. અને એ રીતે આ ફિલ્મ બહુ યુનિક થઈ જાય છે. રાઈટ. આનાથી ઉપરાંત એના મેકર્સ પોતે ત્યાંના છે. કૌશિક ગરાસિયા, વિહંગ રાઠોડ, નીરવ, આ લોકો દાહોદથી જ બિલોંગ કરે છે. અને કૌશિકે જેણે ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે, ઓરિજિનલી લખાયેલી ફિલ્મ છે. FTIના ગ્રેજ્યુએટ છે, વિહંગ છે, SRFTIથી છે, ભણેલા ગણેલા લોકો છે. પણ એટલું સારું છે કે સ્કૂલનું બેગેજ લઈને ફિલ્મ નથી બનાવી, કે અમે એવી ફિલ્મ બનાવી કે લોકોને ખબર જ ના પડે. દે ટુક ઇનફ ટાઈમ, 6 થી 8 મહિના એ લોકોએ એડિટ ટેબલ ઉપર કે પોસ્ટ પ્રોડક્શનમાં લીધા છે, 1.5 વર્ષ જેવું. તો સારું છે કે એ ફિલ્મ એટલી માવજત માંગી લે છે. ફિલ્મનો પ્રકાર જુદો છે, એનું વર્લ્ડ અને એનું લોકાલ જુદું છે, એટલે જેટલી ટ્રીટમેન્ટ માંગે, સિંકમાં થયેલી ફિલ્મ છે, સિંક સાઉન્ડમાં. મ્યુઝિક પણ ત્યાંનું છે, સાઉન્ડ ડિઝાઇન છે એ બધું કેરલામાં થયેલું છે. તો બહુ જ ઝીણું કાંત્યું છે કે તમને સંભળાશે કે આ સાઉન્ડ કેમ આટલો મહત્વનો છે ફિલ્મમાં. અમુક જગ્યાએ બહુ જ સાયલન્સ છે, અમુક જગ્યાએ મ્યુઝિક છે જ નહીં. સો એની ટ્રીટમેન્ટ બહુ જુદી છે. એ રીતે બહુ જુદી ફિલ્મ, અને મને લાગે છે કે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, કારણ કે માત્ર ફિલ્મ નહીં પણ બહુ જુદા લેન્સથી, બહુ જુદા પર્સ્પેક્ટિવથી કહેવાયેલી વાત છે જે બહુ મહત્વની છે, જેના વિશે આપણે ન સમાજમાં કે ન આપણી ફિલ્મોમાં વાત કરીએ છીએ. અચ્છા, જ્યારે હું આ વાત કરું છું ત્યારે એનો મતલબ એ નથી કે આ કોઈ, કદાચ તમને એવું સાઉન્ડ કરશે કે આ કોઈ આર્ટ ફિલ્મ છે કે કોઈ ફેસ્ટિવલ માટેની ફિલ્મ છે. ઇટ ઇઝ અ પ્યોર કમર્શિયલ ફિલ્મ, બટ જેની અંદર તમને આર્ટ દેખાશે. સો ઇટ્સ અ કમર્શિયલ ફિલ્મ પણ ટ્રીટેડ ઇન અ વેરી ડિફરન્ટ વે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. તો જોયું અભિનયભાઈએ શું કીધું, એ જ કડકનાથ આજે હું થિયેટરમાં જોઈને આવ્યો છું, અને ફિલ્મ કેવી છે એનો રિવ્યૂ આપણે અહીંયા કરવાના છે. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. કડકનાથની વાર્તા એવી છે કે એક ગામ છે, આદિવાસી ગામ છે. ત્યાં દર પૂનમ અને દર અમાસ યુવાન છોકરાઓ એ ગુમ થવા લાગે છે, અને થોડા દિવસ થાય એટલે એક નાળું છે એમાં એના ક્ષત વિક્ષત અંગો મળી જાય. હવે આ કોણ છે, શું છે, કોણ આવું કરે છે એની કોઈને ખબર નથી પડતી. અને પછી જે અભયસિંહ ડામોર નામના જે વ્યક્તિ છે, જેનું નામ આપણે જોયું, જે અભિનયભાઈએ કર્યું છે, એ આ બધાની શોધખોળ શરૂ કરે છે. તો આ છે ટૂંકમાં કડકનાથની વાર્તા. તો શું આ આદિવાસી જીવન ઉપર આધારિત ફિલ્મ છે? ના, આદિવાસી જીવન પર આધારિત ફિલ્મ નથી, પણ આધાર આદિવાસી જીવનનો છે. કેવી રીતના એના વિશે આપણે વાત કરીએ તો લગ્ન છે કે મરણ પ્રસંગ છે કે બીજી કોઈ વિધિઓ છે, શ્રદ્ધા અંધશ્રદ્ધા આપણા આદિવાસી વિસ્તારોમાં કેવી રીતના ફેલાય છે અને એનો શું યુસેજ છે, લોકો કેવી રીતના એમાં જીવે છે એની વાત છે. પણ મૂળ વસ્તુ અહીંયા એ છે કે આપણે અત્યાર સુધી મોટે ભાગે જે ક્રાઇમ થ્રિલર છે એ શહેરી વિસ્તારોમાં થતા જોયા છે. મોટા મોટા લોકો એમાં ઇન્વોલ્વ હોય, શ્રીમંત લોકો, પૈસાદાર લોકો, રાજકારણીઓ, એવું. પણ આ થ્રિલર હોવા છતાં આને અલગ
એટલે પાડે છે કારણ કે આનું આખું બેકગ્રાઉન્ડ અલગ છે. અહીંયા જે કંઈ પણ વાર્તા થઈ છે એ ગામડામાં, અને એ પણ આદિવાસી ગામડામાં થાય છે, એટલે સાવ અલગ એનું બેકગ્રાઉન્ડ હોવાથી આ થ્રિલરને વધુ થ્રિલ કરે છે. બધાના અભિનય સરસ છે. જે રીતના વાર્તા આગળ વધે છે એ અદ્ભુત છે. ફિલ્મનું પેસિંગ એટલું સરસ છે કે તમને ક્યાંય નિરાત મળતી નથી. હા, ઇન્ટરવલ પછી થોડુંક એવું લાગે કે આ ફિલ્મ ધીમી થઈ, પણ બાકી કોઈ એવો વાંધો આવતો નથી. અને જે એન્ડ છે એ તમને આઘાત આપશે. બહુ જ સરસ એન્ડ છે. અને એન્ડ પછી પણ જે છેલ્લું દ્રશ્ય છે એ પણ જોરદાર છે. એક્ટિંગની વાત કરીએ તો અભિનય બેંકરની જ આ ફિલ્મ છે, કારણ કે આખી ફિલ્મમાં એ છવાયેલા છે અને અભયસિંહ ડામોરને એ જીવી ગયા છે. ઓછા એક્સપ્રેશન સાથે અને ડાયલોગના ઓછા આરો અવરો સાથે કેવી રીતના અભિનય કરવો એ અભિનયભાઈ આપણને દેખાડી જાય છે. ડેનિશા ગુમરા સપોર્ટિંગ કાસ્ટમાં છે, અભિનય બેંકરના વાઇફ તરીકે. એક બે દ્રશ્યોમાં એમને ચાન્સ મળ્યો છે કે એ ખૂબ સારી એક્ટિંગ કરે, અને એ કરી ગયા છે. નિશુ બાબા સપોર્ટિંગ રોલમાં, અગેન માધુભાઈ કદાચ નામ છે એમનું, અને એ જે રીતના એક કહેવાય ને કે પડછાયો છે આ ડામોરનો, એ પડછાયા તરીકે એ અહીંયા એમનું કામ કરે છે. ત્યાર પછી જે યુવાન કલાકાર જે અહીંયા આપણને જોવા મળ્યા છે, નીરવ ડામોર. તો નીરવ ડામોરનું આમાં પણ નામ નીરવ છે. એક અલગ ઉર્જા સાથે એમણે પણ અહીંયા પોતાની એક્ટિંગ કરી છે. ચાન્સ ઓછા મળ્યા છે, પણ જેટલા ચાન્સ મળ્યા છે એમાં આપણને દેખાડી જાય છે. અને સૂર્યાંશી શાહ નવા એક્ટર છે. એ નિધિના, ડૉક્ટર નિધિના પાત્રમાં એમને જે કોઈ અગેન કહીશ તો જે કામ સોંપવામાં આવ્યું છે એ કરી જાય છે. અને ચેતન દહિયા એક ઇન્સ્પેક્ટરના રોલમાં છે, અને એમના પાત્રના ઘણા બધા શેડ્સ છે. એ પણ એક રીતના કહીએ ને તો ઓછા શબ્દોમાં ઘણી બધી વાત કરે છે. બીજી એક વસ્તુ કે આ ફિલ્મ મેં આજે જોઈ તો એ ટાફના સહયોગથી જોઈ, અને એ બદલ હું ટાફ અને એની ટીમને, તન્મયભાઈ શેઠને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમણે એવા સંજોગોમાં શો પોસિબલ બનાવ્યો જ્યારે આવી પ્રકારની ફિલ્મના શો ઓછા હોય છે. એટલે થેન્ક યુ ટાફ. ઓવરઓલ જે ફિલ્મ છે એ એની ટ્રીટમેન્ટ માટે લોકોને ગમશે. મેં કીધું એ પ્રમાણે અલગ પ્રકારનું બેકગ્રાઉન્ડ છે એટલે ગમશે. અને અમુક જે એના સિનેમેટોગ્રાફી છે એ અદ્ભુત છે. જ્યારે અભિનય બેંકરને અમુક પ્રકારના હેલ્યુસિનેશન થાય છે એ વખતની સિનેમેટોગ્રાફી, અમુક વાઇડ શોટ્સ બહુ જ સરસ લેવામાં આવ્યા છે. અને ખાસ કરીને મારે અહીંયા વખાણ કરવા છે સાઉન્ડના. સાઉન્ડનો જે પ્રકારે ઉપયોગ થયો છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે પ્રમાણે ઉપયોગ કર્યો છે, જ્યાં જરૂર છે ત્યાં જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બાકી ફિલ્મ સળંગ શાંત છે. અભિનયભાઈ જે આપણે પેલી રીલ જો એમાં કીધું કે જ્યાં સાયલન્સની જરૂર છે ત્યાં સાયલન્સ છે, અને એવું જ છે. બીજું હું કહીશ કે જે ઘૂઘરાનો જે સાઉન્ડ જ્યારે પણ શરૂ થાય છે એ તમને એમ કહેવાય ને કે હલબલાવી નાખે એવો છે. 3 ગીત છે, ત્રણેય બહુ સરસ છે. એમાંથી 2 ગીત તો બહુ જ લોકપ્રિય થયા છે, અને એ એના યોગ્ય સમયે ફિલ્મમાં પણ આવે છે. જે નિશુ બાબાએ ગાયેલું કંઈ માનું નહીં જે ગીત છે, એનો સંદર્ભ એ આખી આ ફિલ્મને કહી દે છે. અને જે એન્ડ છે એ જોયા પછી તમે ફરીથી જ્યારે ગીત સાંભળશો ત્યારે એનો આ અર્થ આખો તમને સંભળાશે. તો મને વ્યક્તિગત રીતના કડકનાથ ખૂબ ગમે. તમને હું અહીંથી એટલે કે સિક ટોક્સ પરથી આ ફિલ્મને રેકમેન્ડ કરું છું, કારણ કે આપણો નિયમ છે કે જે ફિલ્મ ખૂબ ગમે એને આપણે રેકમેન્ડ કરીએ. તો હું તમને આ મૂવી રેકમેન્ડ કરું છું. તમે જ્યારે પણ આ ફિલ્મ જોવા જાઓ ત્યારે પ્લીઝ અહીંયા આવીને કમેન્ટ કરજો કે તમને ફિલ્મ કેવી લાગી. રિવ્યૂ કેવો લાગ્યો એ તમે તમારી કોમેન્ટમાં કહેજો. અને જો ગમે તો લાઈક કરજો, મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી સ્ટ્રીટ ટોક્સમાં મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને કડકનાથ જોઈને ફરીથી કોમેન્ટ કરવા આવો ત્યારે આપણે ફરીથી મળીશું. તો ફરીથી મળીએ, ત્યાં સુધી આવજો.